સમાજ છે। આ પાટણ મુકામે એક મોટો કાર્યક્રમ કરીને સંસદ તો બનાસકાંઠાએ બનાવી, પણ આજે ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ સાથે મળીને 29મી તારીખે મોટી સંખ્યામાં તમારી બેન દીકરીનું ભવ્ય સન્માન કર્યું। એ મારું સન્માન નથી, તમારા બધાનું સન્માન છે। આજે ઉત્તર ગુજરાતે કર્યું, આજે સમગ્ર ભારતની અંદર શંકરાચાર્ય બોલાવીને એમ કે બનાસની બેન, ગેની બેન લખનૌમાં એ વાત કરે, મહારાષ્ટ્રમાં એ વાત કરે, દિલ્હીના દરબારમાં એ વાત કરે, આ મારું સન્માન નથી, તમારા બધાનું સન્માન છે। અને એટલા માટે કરીને આ સન્માનને આપણે બધા લાયક બનીએ। બનાસકાંઠાની પ્રજાનું ઋણ ઉતારવા માટેની મા જગદંબા આપ સૌને શક્તિ આપે। આપ સૌને આપણે દર્શન કરીને ખૂબ મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને જન્મે ભલે હું ઠાકોર સમાજમાં જન્મી હું, પણ એ સમાજમાં જન્મી છું કે જેણે તમામ સમાજોને સાથે રાખીને એમના નાના મોટા કામો કરવાની કે સેવા કરવા માટેની ભાવના કાયમી રાખી છે। એ ભાવનામાં કાયમી આપણે દિન પ્રતિદિન ઉમેરો થાય, એમાં કે પાછા ન રહીએ। આ સ્ટેજના સર્વ આગેવાનોએ અહીંયા હાજરી આપી, અમારા સમાજના આગેવાનોના આમંત્રણને માન આપી વધાર્યા, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર। ફરી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। જય હિન્દ, જય ભારત, જય સદારામ। કોઈ પ્રકારની કોઈ એ પ્રકારની મન દુખાઈની કોઈ નાના મોટું મગજમાં હોય તો એને પણ આજ વીર દાદાની જગ્યામાં બેઠા છે। આપણાને પરિવાર વધારવા માટેની શક્તિ આપે, આપણને જતો કરવા માટેની શક્તિ આપે, અને આપણાને લોકોને સમર્પિત થવા માટેની શક્તિ આપે, અને આપણા ઉપર લોકોનું જે ઋણ છે એ ઋણ ઉતારવા માટેની શક્તિ મા જગદંબા અંબાજી વીર દાદા આપણને આપે, એવી આપણે પ્રાર્થના કરવાની રહી। અહીંયા અરજીઓ આવી છે, એ અરજીઓ જે વિભાગની હશે એનો પૂરેપૂરો અભ્યાસ કરીને એમને મદદ કરવા માટેના પ્રયત્નો કરીશ। આ મા જગદંબાનું સાનિધ્ય હોય, અંબાજી માતા 51 શક્તિપીઠ હોય, અને એની અંદર જ્યારે આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે હું તમને બધાને એક દીકરી તરીકે, કુંવાસી તરીકે ખાતરી આપું છું। આમ તો માથામાં ભાગડી જાગીરદાર સમાજે, ઠાકોર સમાજે અને સર્વ સમાજે માથામાં ભાગડી જ્યારે પહેરાવી હોય, તારા ભાગડીની માન મર્યાદા મોભો એની પરંપરા શું છે એ પરંપરા નિભાવવા માટે પુરુષ સમાવડી કો આ ભાગડી જ્યારે પહેરાવી હોય ભાઈ દાદા, ભાઈ મામદભાઈ અને ભાઈ કાંતિભાઈ, ત્યારે આ ભાગડીની મર્યાદા શું છે હું સમજુ છું। અને આ તમારી ભાગડીની જે મર્યાદા છે એ મર્યાદાને ક્યાંય કોઈ પણ પ્રકારનો કલંક નહીં લાગે એની હું આ વીર દાદાની જગ્યામાં આપ સૌને, સમાજના સૌ બંધુઓને ખાતરી આપું છું કે તમારી બેન દીકરી તમે જે માથા માથે ભાગડી પહેરાવી છે એ ભાગડીને પૂરેપૂરી નિભાવશે, અને કોઈ એવું કાર્ય નહીં કરે કે જેથી કરીને ભાગડીને ક્યાંક કલંક લાગે એવું કોઈ કાર્ય નહીં કરું, એની પણ આપ સૌને ખાતરી આપું। મારી બેન દીકરીઓને પણ વિનંતી કરું, નવરાત્રિનો સમય છે, આ ભાગડી ભલે મારા માથા માથે હોય પણ બનાસકાંઠાની તમામ સમાજની બેન દીકરીઓની આ ભાગડી છે એમ માનીને નવરાત્રિનો સમય છે, નોરતામાં રમવા જો, માતાજીની આરાધના કરો, દર્શન કરવા જો, એમાં કોઈ મા બાપને વાંધો ના હોય, પણ મા બાપ ભેગા આવે, બેન દીકરી આપણે પરિવાર સાથે જાય અને સમયસર પાછી આવીને એક આપણો ધાર્મિક તહેવાર છે એને ધાર્મિક તહેવારના પ્રમાણમાં ઉજવે, ત્યારે મને એમ લાગે છે કે સમગ્ર બનાસકાંઠાની કોઈ બેન દીકરી ક્યારેય ભૂલ નહીં કરે તો જ અમારી ભાગડીની આબરૂ વધવાની, એવું મારું પોતાનું આજે મા જગદંબાના સાનિધ્યમાં બેઠી છું। મા જગદંબાને એ પ્રાર્થના કરું છું। બધા જવાબદાર આગેવાનો છો એમને પણ મારી વિનંતી છે કે જે કંઈ નાના મોટા કામો હોય અવારનવાર આ વિસ્તારમાં જ્યારે પણ આવવાનું થાય ત્યારે આગેવાનોને બોલાવીને એ પણ કરીશ। એટલે આજે આ ઠાકોર સમાજે આમ તો ફૂલડા નાખ્યા, સાલો ઓઢાડી, ફેટો બંધાયો, તલવાર આપી, તમામ પ્રકારના જે સંસ્કૃતિને શોભે એવું ભવ્ય સન્માન કર્યું છે। અને હું તો એમ માનું કે ઠાકોર સમાજે તો સંસદ સભ્ય તરીકે સામાજિક જે એક સત્કાર સમારંભ કહેવાય એ તો આ પહેલો છે ને। કુંવાસી તરીકે એટલા બધા આશીર્વાદ આપું છું કે જે ક્ષેત્રમાં જ્યાં તમારે મા જગદંબાના આશીર્વાદની જરૂર છે એ મા જગદંબા તમારી મનોકામના પૂરી કરે, અને ઠાકોર સમાજને સર્વ સમાજ એક એવા કાર્યો કરજો કે તમારી બેન દીકરી સંસદ તરીકે 5 વર્ષ રહે ને એ ટાઈમે ધારો કે વાવ બાબર ચોઈગામ આ વિસ્તારે
કાયમી મને મોટી કરી અને મોટી કરી એટલે આખા જિલ્લાની અંદર એની માંગ ઉઠી. એમ હવે સમગ્ર ઠાકોર સમાજને વિનંતી છે કે તમારી બેન દીકરી જ્યારે સત્તા સ્થાને હોય ત્યારે કોઈ એવી ભૂલ ના કરતા, જેથી કરીને એવું ના લાગવું જોઈએ કોઈને કે ઠાકોરો સંસદ ઉભી હતા એટલે કોઈ નાના સમાજને કે કોઈને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો, એવું ક્યારેય ના કરતા. તમારામાં કઈ નાના મોટી જરૂર મારા લાગતી હોય, તમને કોઈ હેરાન કરતું હોય તો અડધી રાતે ફોન કરીને કહેજો. 5-25 જણાને ભેગા બેન કોહંબો પાછું સમાધાન કરશું, એને ઠપકો આપશું અને ને માને તો પછી એને યથાશક્તિ એને જે કાયદાની ભાષામાં કરવાનું, પણ ભાઈચારાની ભાવના એ તમામ સમાજોમાં, તમામ ધર્મોમાં, સર્વ ધર્મમાં ટકી રહે તેવી હું તમારા બધા પાસે સ્ટેજ વાળા ઉપર પણ વિનંતી અપેક્ષા રાખું છું. કે કોઈ ઓલા કારણે ભૂલો થતી હોય છે, પણ એ ભૂલ જતી કરવાની ભાવના હર હંમેશા જતું કરવા વાળો વ્યક્તિ એ મહાન કહેવાય છે. વેરથી વેર વધે અને પ્રેમથી વેર ઘટે. એટલે ક્યાંક નાના મોટું કોઈ કારણોસર કોઈએ કાંઈ નાના મોટું એના ગુણ દોષોના ધોરણે કર્યું હોય તો જતું કરવાની ભાવના એ રાજા તરીકે પ્રજાનો સર્વોપરી જે પ્રતિનિધિ ચૂંટાય છે એની થતી હોય છે. એને માનવા વાળો વર્ગ કે આજે તમે જતું કરશો, હા 100% તમને એનું દુઃખ થાય, જેને કેવું વર્તન કરવાનું દુઃખ 100% થાય, પણ એને તમે વધારશો તો વધશે, પણ ઘટાડવા માટેના પ્રયત્નો કરશો તો એનું પરિણામ એ હર હંમેશા સારું આવશે. અને એના માટે તમારે કોઈને કાંઈ નાના મોટી ભૂલોવાળાને તમારે કાંઈ કરવાનું રહેતું નથી. તો ગુણ દોષના ધોરણે હું એક બેઠી છું, જે મને જેવા અનુભવો થયા છે, જે થયું છે એ જેને જે નાના મોટો ઠપકો થયો, પણ તમારા મનમાં છે ત્યારે બધા જ આયોજકોને કિસ્સાથી મારી વિનંતી કે એવું કોઈ ઠાકોર સમાજનું કોઈ એવું ગામ પસંદ કરજો કે જ્યાં દીકરાઓને ભણવા માટે કરીને લાઇબ્રેરી ભણે. અને લાઇબ્રેરી જ્યાં પણ તમે સમાજવાળા નક્કી કરો ત્યાં હું 15 લાખ રૂપિયા મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી દાંતા તાલુકાના ઠાકોર સમાજને લાઇબ્રેરી બને, દીકરા દીકરીઓ એમાં વાંચીને એનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે એ હેતુ માટે કરીને આપણી જગ્યા તમારે નક્કી કરવાની છે. પણ જગ્યા નક્કી કરતા 5 વર્ષ પૂરા ના થઈ જાય. જોજો નહીં તો પછી એ કામ તારે કે ના ભાઈ આય હારું પણ ભાઈ કેબિનેટની વિતરણ કરવાનો વારો આવ્યો ને એટલે ચીમનભાઈની સરકાર હતી એટલે 6 જણાને કીધું, લીલાધરભાઈ બધાને ભેગા થઈને શંકરજી વાઘાજીને બધાને કે તમારા માંથી 2 નામ નક્કી કરી નાખો, એટલે 6 માંથી 1 નામ નક્કી કરી નાખો. પણ આવું ના થાય એટલે 2 આવવાના હતા એ ના, એટલે આવું ગામનું નામ એ તમે ઝડપી જેટલું શક્ય એટલું ભેગા બેહીને બધાને વચ્ચે પડે અને દીકરા દીકરીઓ ભણી શકે એના માટે કરીને વહેલામાં વહેલી જગ્યા નક્કી કરીને જે સરકારી જમીન હોય કે પ્રાઇવેટ કોઈ દાનમાં આપતો હોય, માત્ર ગૌચરની કે ભાઈ આપણે ફોરેસ્ટની જગ્યા ના હોય એ જોજો ને કે એની અંદર અમે ગ્રાન્ટ આપી શકશું નહીં. અને આ પ્રમાણેની જે જગ્યા નક્કી કરીને કહેજો કે આમાં વહેલામાં વહેલી લાઇબ્રેરી બને એવા મારા પોતાના પ્રયત્નો રહેશે. ફરી આપ સૌએ મારું અહીંયા ભવ્ય સન્માન કર્યું. બધા જ આગેવાનોએ જેણે આ કાર્યક્રમ કરવામાં યથાશક્તિ જેણે મદદ કરી છે એમના માટે પણ ભગવાનને પ્રાર્થના કરું, સદારામ બાપુને પ્રાર્થના કરું કે એમને ભગવાને આલ્યું એના કરતા અનેક ગણું આ કાર્યક્રમના ભાગરૂપે આપ્યું છે તો ભગવાન એમને પાછું આપે. મોહમ્મદભાઈ આ વખતે એવું નક્કી કર્યું હતું કે હાથે કરવા દો, કાયમી તમે મદદ કરીને કાયમી તમે કોકના હિસાબે નફા માટેના પ્રયત્નો કરશો તો કદી સ્વનિર્ભર નહીં બનો. અને કાયમી આપણે કોઈના ઉપર આશા રાખીને કરશું તો એ કાર્યમાં પણ ક્યાંય ભલે નાનું થાય, થોડું થાય, ઓછું થાય, પણ અમે અમારા તાકાત ઉપર અમારી બેન દીકરીનું સ્વાગત એ અમારા દમ ઉપર અમે કરશું. એમાં કોઈ મદદ નહીં. હા, સરકારી ગ્રાન્ટોમાં લોકોના કામો કરવા માટે જરૂરી છે, પણ સમાજનો ધાર્મિક પ્રસંગ હોય કે આવો કાર્યક્રમ હોય ત્યારે 100 કે 150 500 રૂપિયા ઉઘરાઈ નાનો થાય તો નાનો, પણ સ્વ તાકાતથી ઊભા રહેવા માટેનો પ્રયત્ન આજે જે કર્યો છે એમને હું અભિનંદન આપું છું. અને આવનાર સમયની અંદર આવા કાર્યોમાં સ્વનિર્ભર બનીને સમાજને ગૌરવ અપાવો એવું લેબલ લાગવું જોઈએ કે દાંતા તાલુકાનો ઠાકોર સમાજ કદીએ નહીં વેચાય. અને એ દિવસે અમારી છાતી એ ગદગદ અંતિમ સુધી પહોંચાડવાનું સંસદ સભ્યો આવશે અને જશે. કેટલાય ભૂતકાળની અંદર પણ અનેક ચૂંટણીઓ થઈ, પણ જ્યારે કસોટીનો સમય હોય
જ્યારે અનેક પડકારો હોય અને પડકારો વચ્ચે જ્યારે રસ્તો કાઢીને એમાં અડીખમ જ્યારે મતદારો લોકોને આગેવાન રહેતા હોય છે અને એની નોંધ એ ઇતિહાસ લેતો હોય છે અને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે બનાસકાંઠાએ લખાઈ દીધું કે ભાઈ બનાસકાંઠો પાણીયાતો જિલ્લો છે એ સમગ્ર ભારતની અંદર મારું સન્માન નથી થતું, આ બનાસકાંઠાની કોંગ્રેસનું, બનાસકાંઠાના ઠાકોર સમાજનું, બનાસકાંઠાના સર્વે સમાજનું સન્માન આજે ભારતભરમાં થયું છે. એ કેન્દ્રનું સન્માન નથી, આ તમારા બધાનું સન્માન છે. તમે મને દિલ્હી ના મોકલી હોત અને તમે આ પાણી ના બતાવ્યું હોત તો જે પછીની હાલત થઈ મારી હોત અને કે ભાઈ ગુજરાતની અંદર કોઈ ખાતું પણ ખોલ્યું નહીં ને હેટ્રિક મારી. આ પરિસ્થિતિ જ્યારે થતી તમે રોકી છે ત્યારે આવનાર સમયમાં બનાસકાંઠાના ઠાકોર સમાજની જવાબદારી એ બીજા સમાજ માટે કરીને વધી જાય છે અને વધી એટલા માટે તાલુકાના ઠાકોર સમાજે સંસદ સભ્ય થયા પછી સન્માન રાખીને બધાને તમામ સમાજોએ મદદ કરી એનો આભાર માનવા માટેનો આ કાર્યક્રમ રાખ્યો છે. ત્યારે દાતાના તમામ સમાજોએ જેને મદદ કરી એનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ વિસ્તારમાં દીકરા દીકરીઓને ભણે, સારું એજ્યુકેશન મેળવે એ માટે 3, 4 કે 5 ગામો વચ્ચે લાઇબ્રેરી બને એ માટે પણ અમે પ્રયત્નો કરીશું અને સર્વ સમાજ, સર્વ ધર્મ, તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવના કેળવે એ વર્તમાન સમયની માગ છે. બેન દીકરીઓની વાત હોય તો એ પણ સારું શિક્ષણ મેળવીને જ્યાં પણ એમને પોતે ઈચ્છે છે કે મારે આ સ્ટેજે જવું છે એના માટેના પ્રયત્નો કરે. આવનાર સમયમાં મેં એક જ વાત કરી કે તમે એવા પ્રજાના પ્રતિનિધિ ચૂંટો કે જે તમારું કામ ઈમાનદારીથી કરી શકે. ભલે એની પાસે કોઈ આર્થિક સદ્ધરતા હોય કે ના હોય, પણ તમે એને ઈમાનદાર માણસને, સારા વ્યક્તિને ચૂંટશો તો એ ગૌરવભેર તમારું કામ કરી શકે. કોઈ સમાજ કે કોઈ પણ આગેવાનો પાઘડી બંધાવે ત્યારે એની માન મર્યાદા, એના સંસ્કૃતિ, એની પરંપરા શું છે એ હું ખૂબ સારી રીતે જાણું છું. બનાસકાંઠા જિલ્લો હોય, ઠાકોર સમાજ હોય, તમામ સમાજે પાઘડીઓ જે બંધાવી છે એની માન મર્યાદા પૂરેપૂરી હચવાશે અને ક્યાંય એવું કામ નહીં થાય કે જેથી કરીને પાઘડી કલંકિત થાય. ભૂતકાળમાં ક્યારેય એ બાબતમાં કોઈ કાર્ય એવું નથી કર્યું અને આવનાર સમયની અંદર પણ નહીં કરું. એની મા જગદંબા અમને સૌને શક્તિ આપે અને એ પૈકીના કાર્યો અમે કરતા રહીશું.